આજે તમામ પોલિંગ પાર્ટી છે એને ઈવીએમ મટીરિયલ પોલીસનું પ્રોટેક્શન અને જે અમારા ડેઝિગ્નેટેડ વ્હીકલ છે એના મારફતે ત્યાં પહોંચાડવામાં આવશે. ત્યાં અમારી ટીમ આજે રોકાશે. કાલ સવારે એનું જે મોકપોલ કરવાનું છે એ પ્રક્રિયા શરૂ થઈ અને સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થશે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. ગુજરાતની બે પેટા ચૂંટણી, એક વિસાવદર અને બીજી કડી. સૌથી ચર્ચાસ્પદ સીટ હોય તો એ જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકાની એ પેટા ચૂંટણી. અને આ પેટા ચૂંટણી માટે હવે આજે એટલે કે આજે છેલ્લો દિવસ છે પ્રચારનો. આમ તો પ્રચાર પરસમ શાંત પડી ગયા છે ગઈકાલના, પણ આજે હવે ઉમેદવારો પોતાની જેટલી પણ તાકાત હોય પોતાની તરફ મતદાન કરવાની એ તમામ તાકાતો લગાડવા માટે અત્યારે તો ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે. બીજી બાજુ પોતાના કાર્યકર્તાઓને ક્યાં ક્યાં ગોઠવણી કરવી તેની પ્રક્રિયાઓ ચાલી રહી છે, કેમ કે આજે તમામ ઉમેદવારો માટે આ પેટા ચૂંટણી હવે કતલની રાત છે. ક્યાંક ચવાણું વેચાશે, ક્યાંક દારૂની મહેફિલો થશે, તો ક્યાંક પૈસાથી પણ વોટ ખરીદવાના સોદાઓ થશે. તેની વચ્ચે હવે ઈવીએમ મશીન પણ અત્યારે આવી ગયા છે, સ્ટાફની ફાળવણી પણ થઈ ગઈ છે અને 294 જેટલા બૂથ ઉપર જ્યારે ગઈકાલે આ વિસાવદરનું ભવિષ્ય નક્કી થવા માટે મતદાન થવાનું છે તેને લઈને હવે અધિકારીઓથી લઈ અને જે પ્રશાસન છે તેને પણ હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં છેલ્લા કેટલાક દિવસો થયા સામસામે પ્રહારો થયા. ઉમેદવારોએ પોતાની જેટલી પણ તાકાત હતી તે પોતાની તરફ મતદારોને વાળવા માટે લગાવી. ક્યાંય આક્ષેપો થયા, ક્યાંય સ્ટિંગ ઓપરેશન થયા, તો ક્યાંક પૈસાનો વેપાર અને સોદાઓ પણ થયા. આ તમામની વચ્ચે હવે કતલની રાત કાલે અને વિસાવદરનું જ્યારે ભવિષ્ય નક્કી થવાનું છે ત્યારે તમામ ઉમેદવારો હવે જ્યારે પોતાની તાકાત લગાવીને ઉમેદવારો એ મેદાને ઉતર્યા છે, પણ સાથે સાથે હવે વિસાવદરની અંદર આ ચૂંટણી શાંતિપ્રિય માહોલની અંદર પૂરી કરવા માટે હવે ત્યાં અધિકારીઓ હોય, પોલીસ સ્ટાફ હોય, CRPF હોય, આ તમામ લોકો હવે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર લાગી ગયા છે. એક બાજુ વરસાદનો માહોલ છે, ગામડા વિસ્તારોની અંદર મતદાન છે, તેને લઈને હવે પ્રશાસને પણ પોતાની પૂરી તૈયારી ચાલુ કરી દીધી છે. તો વાત કરવામાં આવે તો કુલ 294 બૂથ મથકો ઉપર આમનું મતદાન થવા જઈ રહ્યું છે અને તેની સાથે સાથે વહીવટી વિભાગે 1500નો જે સ્ટાફ છે તેમની પણ ફાળવણી કરવામાં આવી છે. તો વાત કરવામાં આવે તો પોલીસ વિભાગ પણ આ ચૂંટણીની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે 800 કરતાં પણ વધારે પોલીસ સ્ટાફને અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે અને સાથે સાથે CRPFની સાથે સાથે SRPની ટુકડીઓ પણ અહીંયા ઉતારવામાં આવી છે. એટલે કે 4 CRPF અને 3 SRPની ટુકડીઓ પણ હવે વિસાવદરની અંદર પહોંચી ચૂકી છે. સાથે સાથે જે પણ વિસ્તારની અંદર બૂથ છે ત્યાં ઈવીએમ પહોંચાડવા માટે હવે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે અને 161 ગામડાઓની અંદર જ્યાં મતદાન થવાનું છે તેના માટે હવે ખરાખરીના જંગ વચ્ચે હવે આ ચૂંટણી શરૂ થવાની છે, જેની આતુરતાથી વિસાવદરની જનતા રાહ જોઈ રહી હતી. કાલે મતદાન કરવાનું છે ને મતદાન કર્યા પછી જે કાટકી ટક્કર જે છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ વચ્ચે આ ખરાખરીના જંગમાં ત્યાંની જનતા કોની તરફ મતદાન કરે છે તે કાલે ખબર પડશે. પણ આજે જે પ્રશાસન દ્વારા જે તૈયારી કરવામાં આવી તેને લઈને ત્યાં જવાબદાર અધિકારીએ શું કહ્યું, આવો તે પણ સાંભળ્યું. 87 વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે અને એના અનુસંધાને આજે અમારી જે પણ પોલિંગ પાર્ટી છે એને આજે ઈવીએમ અને જરૂરી મટીરિયલ સાથે અમે વિવિધ અલગ 34 જેટલા રૂટ બનાવેલા છે અને એના મારફતે 294 જેટલા પોલિંગ સ્ટેશન છે એના તરફ આજે રવાના કરી રહ્યા છે. આજે તમામ પોલિંગ પાર્ટી છે એને ઈવીએમ મટીરિયલ પોલીસનું પ્રોટેક્શન અને જે અમારા ડેઝિગ્નેટેડ વ્હીકલ છે એના મારફતે ત્યાં પહોંચાડવામાં આવશે. ત્યાં અમારી ટીમ આજે રોકાશે. કાલ સવારે એનું જે મોકપોલ કરવાનું છે એ પ્રક્રિયા શરૂ થઈ અને સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થશે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સમગ્ર આ જે પ્રક્રિયા છે એમાં આ વખતે અમે એક ગ્રીન ઇલેક્શનનો પણ કોન્સેપ્ટ અખત્યાર કર્યો છે. એના અનુસંધાને
જે પોલિંગ સ્ટેશન છે એમાંથી અમે લગભગ 15 જેટલા અલગ અલગ પોલિંગ સ્ટેશનોને ગ્રીન બૂથ બનાવી રહ્યા છીએ. મહિલા સંચાલિત બૂથ પણ અમે બનાવી રહ્યા છીએ. ઉપરાંત કોઈ પણ પોલિંગ સ્ટેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એના માટે બાયોડિગ્રેડેબલ મટીરિયલ પણ આપવામાં આવ્યું છે. એટલે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી એનો એક આશય લઈ અને અમે આ વખતે આજે છે એ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા કરી રહ્યા છીએ. લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી હોય કે ટ્રેનિંગની સ્થિતિ હોય કે વિવિધ રાજકીય પક્ષો સાથેના સંકલનની વખત હોય તો તમામ સાથે સંકલન કરી અને જરૂરી ફ્રી અને ફેર મેનરમાં ECIની જે ગાઈડલાઈન છે એનું અનુસંધાને આ સમગ્ર પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જે રીતના એ તમામ વ્યવસ્થા અને સઘન સુરક્ષાની જે અધિકારી વાત કરી, પણ હવે કાલે જ્યારે મતદાન પૂરું થશે, મતદાન કેટલા ટકા થાય છે, કોની તરફથી મતદાન થાય છે, એ કાલે 5 વાગ્યા પછી મતદાન પૂરું થયા પછી આંકડા સામે આવશે. તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. તેની વચ્ચે હવે 23 તારીખે વિસાવદરની જનતા કોને ત્યાંના ધારાસભ્ય બનાવે છે તે ખબર પડશે. પણ હજુ આ બંધ મુઠ્ઠી છે, ભર્યું નારિયેલ જેવી પરિસ્થિતિ છે. કોઈ કહી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અહીંયાથી વન સાઇડ જીતે છે, તો કોઈ કહી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ અહીંયા દમખમથી જીતે છે. તમને શું લાગે છે કે વિસાવદરની જનતાનો મિજાજ શું હોઈ શકે? અહીંયા કઈ પાર્ટીના ઉમેદવાર એ 23 તારીખે વિસાવદરના ધારાસભ્ય બનશે? તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.